દ્વારા વડોદરા શહેર રેસકોર્સ ખાતે આવેલ ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે જન આક્રોશ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બહુજન સમાજ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા રેસકોર્સ ખાતે આવેલા ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મેં સરકાર હુના બેનર પર ચપ્પલ મારે જન આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેમાં દલિત સમાજ પર થતા અત્યાચારો માટે સરકાર અમને હથિયાર રાખવાનું લાયસન્સ આપે, સાથે દલિતો પર થતા અત્યાચારોને ડામવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। સાથે ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આંદોલનમાં જોડાયા હતા। જય ભીમ, જય સંવિધાન, જય મૂળ નિવાસી ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા જિલ્લા ટીમ દ્વારા આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે ભારતની અંદર દલિત, આદિવાસી અને મુસ્લિમ સમાજના સરેઆમ હત્યાઓ થઈ રહી છે, મારવામાં આ બધું સરકારની સામે થઈ રહ્યું છે। ના નાલાયક સરકાર બધું જોઈ રહી છે, અમારા માટે કોઈ નક્કર કાયદા બનાવતી નથી। એટલે અમે કલેક્ટર સાહેબને ભારત સરકારે માંગણી કરીએ છીએ કે જેવી રીતે બાળકના જન્મ સાથે અમને જન્મ દાખલો આપવામાં આવે, એવી રીતે જ અમને જન્મ સાથે હથિયારનું લાયસન્સ આપવામાં આવે અને પોલીસ પોતે સરકાર અમને બંદૂક આપે, એવી અમારી માંગણી છે। અને આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં જલનશીલ આંદોલન કરવામાં આવશે, કારણ કે છાસવારે અમારા સમાજના લોકોને મારવામાં આવે છે, ક્યારે મૂછો રાખવા માટે, કોઈ પાણી પીવા માટે, કોઈ ગામમાંથી વરઘોડો કરવા માટે। એટલે હવે વારંવાર આવી તાનાશાહીને સહન કરી અને એના માટે આજે અમારું જન આક્રોશ રેલી છે અને આ ધરના પ્રદર્શન છે, આ સરકારના કાન ખુલ્લા કરવા માટેની આંખો ખોલવા માટે થઈને અમે આક્રોશ કરી રહ્યા છીએ। આંદોલન અમે બાબા સાહેબ આંબેડકર સર્કલ રેસકોર્સ કરી રહ્યા છીએ, ત્યાંથી રેલી સ્વરૂપે અમે કલેક્ટર સાહેબ પાસે જવાના છે। મારું નામ રાજેશ આડો, સંકલ્પ કરી બધા ભીમ આર્મી ગુજરાત।